ચાલો આજે વાત કરીએ ગુજરાતના ડીસાની એક એવી શાળા વિશે જેણે શિક્ષણ જગતમાં ખરેખર કમાલ કરી દીધી છે. જુઓ, આ કોઈ સામાન્ય સફળતાની વાર્તા નથી, પણ એ વાતનો પુરાવો છે કે જ્યારે સાચી દિશા અને સખત મહેનત એકસાથે મળે ત્યારે કેવા અદ્ભુત પરિણામો આવી શકે છે. તો ચાલો આ પ્રેરણાદાયક ગાથાને થોડી નજીકથી જાણીએ. 95, જી હા, 95. આ માત્ર એક આંકડો નથી. આ ડીસાની એક જ શાળાના એવા હોનહાર વિદ્યાર્થીઓની સંખ્યા છે જેમણે રાજ્યકક્ષાની મેરિટ લિસ્ટમાં પોતાનું નામ પાક્કું કર્યું છે. જરા વિચારો, એક જ શાળામાંથી 95 વિદ્યાર્થીઓ. આ ખરેખર એક અકલ્પનીય સિદ્ધિ છે. તો આ સિદ્ધિ મેળવનાર સંસ્થા છે ડીસાની શ્રીમતી એમ.યુ. પેથાણી આદર્શ પ્રાથમિક શાળા. તાજેતરમાં જે રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CAT પરીક્ષા લેવાય, એમાં આ શાળાના વિદ્યાર્થીઓએ એવું તો શાનદાર પરિણામ આપ્યો છે કે આજે સમગ્ર ગુજરાતમાં એમની શિક્ષણ પદ્ધતિની ચર્ચાઓ થઈ રહી છે. તો સવાલ એ છે કે આટલી મોટી સફળતા પાછળના અસલી હીરો કોણ છે? આ 95 તારલાઓમાંથી ચાલો આપણે એ 3 વિદ્યાર્થીઓને મળીએ જેમણે શાળામાં સૌથી વધુ ગુણ મેળવીને પોતાને શ્રેષ્ઠ સાબિત કર્યા છે. તો જુઓ, પ્રથમ સ્થાને છે જાડેજા દીક્ષિત, જેમણે શાનદાર 98 ગુણ મેળવ્યા છે. એમની પાછળ બીજા નંબરે 95 ગુણ સાથે છે દિવ્યાંગ પુરોહિત, અને ત્રીજા સ્થાને 88 ગુણ સાથે સંદીપસિંહ રાઠોડે જગ્યા બનાવી છે. આ યુવા પ્રતિભાઓએ ખરેખર શાળાનું નામ રોશન કર્યું છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે આ બધું શક્ય બન્યું કેવી રીતે? મતલબ, એક જ શાળામાંથી આટલા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં કઈ રીતે આવી શકે? આ સફળતા પાછળ કોઈ ખાસ રણનીતિ તો હોવી જ જોઈએ. ચાલો આ શાળાની કાર્યપદ્ધતિનું રહસ્ય જાણીએ. જો, આ શાળાની સફળતાનો મંત્ર મુખ્યત્વે 3 પાયા પર ટકેલો છે. પહેલું, ડિજિટલ બોર્ડ દ્વારા એકદમ આધુનિક અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ. બીજું, નિયમિત પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ, જેથી વિદ્યાર્થીઓ સતત તૈયાર રહે. અને ત્રીજું, પરીક્ષા માટે ખાસ ડિઝાઇન કરેલા વિશેષ વર્ગો. બસ આ ત્રણેયનું કોમ્બિનેશન જ આ અદ્ભુત પરિણામ પાછળનું કારણ છે. આ માત્ર સારી ગુણવત્તાવાળા શિક્ષણની વાત નથી, પણ એની પાછળના સમર્પણની પણ છે. શાળા સમયાંતરે ટેસ્ટ લઈને વિદ્યાર્થીઓની પ્રગતિ પર બારીકાઈથી નજર રાખે છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ CET પરીક્ષા માટે વિશેષ વર્ગો ચલાવવામાં આવ્યા. આ જે ડેડિકેશન છે, જે આ વિદ્યાર્થીઓને બીજાઓથી અલગ પાડે છે. શ્રીમતી એમ.યુ. પેથાણી શાળાની આ સિદ્ધિ માત્ર એક શાળાની જીત નથી, પરંતુ એ તો આખા શિક્ષણ જગત માટે એક પ્રેરણા છે, એક ઉદાહરણ છે. એ બતાવે છે કે જો યોગ્ય આયોજન અને અતૂટ સમર્પણ હોય તો કશું જ અશક્ય નથી. સાચું કહું તો આ પરિણામ શાળાની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિનો જીવતો જાગતો પુરાવો છે. આ કોઈ રાતોરાત મળેલી સફળતા નથી, પણ વર્ષોની મહેનત, સ્પષ્ટ વિઝન અને એકદમ વ્યવસ્થિત સિસ્ટમનું પરિણામ છે. એક એવી સિસ્ટમ જે કદાચ બીજી શાળાઓ માટે પણ એક માર્ગદર્શક બની શકે છે. તો અંતે એક પ્રશ્ન અહીં વિચારવા જેવો છે. શું આધુનિક ટેકનોલોજી, સતત મૂલ્યાંકન અને રજાના દિવસોમાં પણ ભણાવવાનું સમર્પણ જે આ શાળાએ કરી બતાવ્યું છે, એ જ શિક્ષણનું ભવિષ્ય છે? આ મોડેલ ગુજરાત અને દેશની બીજી શાળાઓ માટે કેટલું ઉપયોગી થઈ શકે છે? આના પર વિચારવું રહ્યું.